तो सुनो, एक दिन तुम मुझसे मिलने आना, जल्दबाजी में नहीं बल्कि फुर्सत से आना, वक्त चुरा कर या उधार लेकर नहीं किसी से, बल्कि मेरे लिए मेरे नाम से निकाल कर आना। और फिर जब तुम आओ ना, तुम अपनी दुनिया बाहर ही छोड़ कर आना और मेरी दुनिया में मेरे होने के लिए आना। और फिर जब आना तो जल्दी जाने का बहाना ना बनाना, कुछ दिल के राज खोजने हैं तो तुम ज़रा अपना दिल खाली कर कर आना। सुना है आजकल चुप चुप से रहते हो, पर ये मेरे सामने बहाना मत बनाना। मुझे सुनना है तुम्हारा दिल तो तुम मुझे अपना दिल बताना। बिखेरते रहते हो मुस्कुराहट अपनी दुनिया भर में, तुम मेरे लिए आंसू बचा कर लाना। मेरे कंधे पे अपना सर रख कर तुम मुझे सब बताना। सुलझाने के लिए नहीं, अपना दिल हल्का करने के लिए कह जाना। बस उस वक्त में, उस पल में, उस दिन में तुम मेरे हो जाना। सुख नहीं चाहिए मुझे तुम्हारे, तुम अपने दुख मेरे साथ बांट कर उसे मेरे पास ही छोड़ जाना। और एक दूसरे की आंखें टकराई थी ना, बिल्कुल वैसे ही मुस्कुराहट मुझे देकर तुम अपनी दुनिया में वापस लौट जाना। बस सिर्फ तुम मेरे लिए आना। હેલો, વેલકમ બેક ટુ પેહુ કી કલબલા। જય માતાજી બધાને। મારા જીગરજાન મારા મામા આવી ગયા છે સુરત। બોલો બોલો જય માતાજી ભાણાભાઈ। ભાણાભાઈ ખરા પણ જય માતાજી બધાને કહી દો। જય માતાજી બધાયને। કેવી હુમાણ કરી આપણે? બહુ સરસ સરસ, મજા આવી ગઈ। હા, પછી બસ શાંતિ શાંતિ શાંતિ। અડાજણ વિસ્તારમાં આવ્યા, બહુ મુલાકાત કરી, બહુ આભાર। મારા મામા શું છે, થોડાક શરમાળ છે, કેમેરામાં લગભગ ક્યારેય આવતા નથી, પણ આજે એમ થયું કે લાવો મામાને લઈ લઈએ આપણે। એમ કહે છે કે હવારે હવારે એમ કરે આપણે। થોડુંક તો બોલો, ખરેખર મજા આવશે, પણ થોડુંક બહુ બહુ મજા। યોગદાનના માનને આપીને અત્યારે અડાજણ વિસ્તારમાં આવ્યા છે, એવી બહુ મજા આવી ગઈ છે। પણ આમ એ સાંભળો જ ખરા, પણ એમાં કટકા કરીશું તમ તારે। જય માતાજી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। આજે અમે આવ્યા છીએ વિવેકભાઈના ઘરે સુરત। મારા મામાનો દીકરો છે। અમે નાનપણમાં હારે ને હારે રહેતા, પણ ખબર નહીં હવે શું છે, બધું સમય સંજોગો પ્રમાણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા બધા। એ એની તૈયારીઓમાં, ભણવામાં પડી ગયા, અમે નોકરીમાં પડી ગયા, એટલે બધા થોડાક અલગ થઈ ગયા। અલગ થઈ ગયા પણ છીએ હારે જ। એટલે શું છે, મામાને મળ્યા, મામાને પાછા આપણે સવારમાં કહેવું કે મામા થોડું ઘણું, કારણ કે એ શું છે વિડીયોમાં થોડાક શરમાય છે, કારણ કે ગામડાના માણસો હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એમને થોડુંક અનુકૂળ ન આવતું હોય, પણ ધીમે ધીમે એને આપણે અનુકૂળતા લાવી દઈશું, બરાબર? બાકી આ તો આપણા જેવા છે જવાન, આ તો આવશે વિડીયોમાં। બોલો પ્રશાંતભાઈ, શું કેવું તમારે? કેવી આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઇબ કરજો। એ તો કરશું જ આપણે, કોમેન્ટ જરૂર કરજો, કોમેન્ટ કરજો। પણ આપણે કેવી કેવી મોજ કરી, હું આનંદ કર્યો આજે નહીં, આપણે પહેલા કેવી મોજ કરતા, એ કયો કરતા આપણે, કેવી મોજ કરતા આપણે, યાદ આવે કે નથી આવતી? તો એ જરાક કયો, બે શબ્દો કયો તો મજા આવે એમ પબ્લિક। કાંઈ નહીં, આપણે ગામડે એવો આનંદ કરતા હતા। હા, ગામડે તો ફૂલ આનંદ કર્યો છે ખરેખર। ગામડાનું જીવન કોને કહેવાય, બરાબર? મારો તો જન્મ પોરબંદર જિલ્લામાં થયો છે, બરાબર, પણ મારા મમ્મી ગામડાના હતા। અમારા સગા મામાનો દીકરો છે મારો ભાઈ, એટલે હું વધારેમાં વધારે ગામડે રહ્યો છું। આમનું ગામ છે આકડિયા, આપણે નારાયણ સ્વામીની ભૂમિ, પરમ પૂજ્ય નારાયણ બાપુનું જન્મસ્થળ આકડિયા। બહુ નાનોમથું ગામ છે, નાનોમથું કસ્બો જેને કહી શકાય, કે 12 થી 15 આપણા ગઢવીના ઘર, બરાબર? નેહડું કહેવાય, નેહડું કહેવાય। ત્યાં મારો ઉછેર લગભગ ત્યાં થયો છે। મોટા ભાગે હું ત્યાં રોકાવા જતો મારા મમ્મીની હારે। હા, એ જે આનંદ કર્યો છે, એ ડેમમાં, નદીમાં નાહવું, એ જે દેશી ચૂલાની રસોઈઓ ખાવી, ખરેખર એ એક અદ્ભુત ક્ષણ હતી, એમ અદ્ભુત મજા હતી।
જે અત્યારના માણસો અત્યારના છોકરાઓનું કેવું છે પ્રશાંતભાઈ, એ માણી નો વાગે અત્યારે. માણવા કરતા એવું છે અત્યારે એ લોકો પાસે એવી પરિસ્થિતિ નથી કે એની પાસે એવું પેલું નથી એમ કે જઈ શકે. કારણ કે ગામડું શું કહેવાય એ જ ખબર નથી અત્યારની પ્રજાને. ગામડું શું કહેવાય એ ખબર નથી. પણ અમે જે ગામડામાં મોજ કરી છે, સાચી મોજ, મને લાગે ત્યાં સુધી આપણી લગભગ છેલ્લી પેઢી, હા છેલ્લે. આપણા પછીની પેઢીને લગભગ ખબર નહીં હોય કે ગામડું કોને કહેવાય. બરાબર? એટલે બહુ આનંદ કર્યો, અતિશય આનંદ કર્યો, અદ્ભુત મોજો માણી છે જીવનની, કે જેને ગોલ્ડન પીરિયડ કહી શકે આપણા જીવનનો. હવે અફસોસ થાય છે કે આવું ક્યાંથી ક્યાં જીવન આપણું થઈ ગયું એમ. મારો તો જન્મ એ ગામડામાં નથી થયો, આ બધાનો જન્મ ગામડામાં, મને છતાં એટલું ગામડું યાદ આવે. બરાબર? ગામડાની આખી મોજ અલગ છે. અલગ હતી. બોલ તું કંઈક બોલ, આ તો મોજ કર. બસ જો આજ આ સુરત આવ્યા છે, આનંદ કરવી છે, મજા કરવી છે બે ભાઈઓ હારે, મિતેશભાઈ વિવેકભાઈ હારે. તો આ પીહુ બેન કલબલાટમાં પ્રશાંત ગઢવી શું કરતા હશે, કારણ કે હું સુરત આવ્યો છું વિવેકભાઈ પાસે. મારો મામાનો દીકરો ભાઈ હજી નાનો છે, હજી એની ઉંમર બહુ નાની છે, હજી એને જીવનના ઘણા બધા અનુભવ કરવાના છે. મેં એને હજી હમણાં જ કીધું કે અભી તો બાઝ કી અસલી ઉડાન બાકી है, અભી તો પૂરા આસમાન બાકી है. હજી ફૂલ આનંદ કરવાનો છે જીવનમાં, બધો ગોલ જે છે એ અચીવ કરવાનો છે. લગભગ કેમેરામાં ક્યારેય આવતો નથી, બહુ શરમાળ નેચરનો મારો ભાઈ છે, પણ ધીમે ધીમે એને લઈ આવ્યા અમે વ્લોગમાં. અને વ્લોગમાં લાવવા પાછળનું એક જ કારણ છે કે બસ તમે આમાં શું છે થોડુંક પ્રેક્ટિકલ થાવ એમ, થોડાક સમાજમાં, થોડાક જાહેર જનતાઓમાં આવતા થાવ તો તમને ખબર પડે શું છે શું નહીં બધું. બાકી પોતપોતાની દુનિયામાં તો આજકાલ બધા છે જ, એટલા માટે ખાસ તો એ જ આપણો હેતુ હતો કે મામાને મામાના દીકરાને બધાને આપણે વ્લોગમાં જે કાંઈ આવે, જે કાંઈ આપણા મિત્રો કે જે કાંઈ આપણા અંગત સગા સંબંધીઓ છે બધાને આપણે લઈ આવવાના વ્લોગમાં. હા બધાને. કારણ કે આ બધું શું સોશિયલ મીડિયા આખી વસ્તુ અલગ છે. બધાનું શરમ આવે, કેમેરો ચાલુ થાય એટલે કે મારે શું બોલવું ને શું ન બોલવું. અરે કાંઈ વાંધો નહીં, બધા આપણા જ છે, આપણો જ પરિવાર છે બધો, જેમ આપણે છે એમ આ બધા છે, એમાં કાંઈ શરમાવાનું ન હોય. બરાબર? હું ને તું જોઈએ છે એ જ માણસો બીજા બધા જોતા છે, પણ શરમને સાઈડમાં મૂકીને અને આપણે ક્યાં કંઈ ખરાબ કરવું છે, ખરાબ બોલવું છે, આપણે બિંદાસ રહ્યો, આનંદ કરવાની વાત છે. બરાબર ને? બરાબર. બાકી જો કેમેરાનો રિઝલ્ટ કેમ છે એ કયો? એક નંબર. બે ભાઈઓ પણ મસ્ત રૂપાળા આવ્યો છો ખરેખર. તું તો વધારે રૂપાળો આવ્યો છો, અમે તો હવે ઠીક છે ગઠું ગઠ પણ છે, અમે તો હવે ઢળતા સૂરજ જેને કહી શકાય એના જેવું છે. પણ હવે તમે બધા યંગ છો, તમે યંગ જ દેખાવ છો. ના યંગ દેખાતા છું એ તો તું કહે છો એટલે ઠીક છે. બાકી તમે મસ્ત તૈયારી કરો, આગળ વધો જીવનમાં, કંઈક એવું અચીવમેન્ટ હાસિલ કરો. અમે અમારું જે કરવાનું તો અમે કરી લીધું, હવે તમારો વારો કે તમે એવી મસ્ત જગ્યા ઉપર પહોંચો કે જ્યાં આપણા મા બાપને આપણા ઉપર ગર્વ થાય. બસ એટલી વસ્તુ. તૈયારી કરો, પોલીસ બનો, પીએસઆઈ બનો, ડીવાયએસપી બનો, જે બનો એ પણ સારી એક જગ્યા ઉપર મકામ હાંસલ કરી લ્યો એટલે હું મા બાપને સંતોષ થઈ જાય બસ. એ હાટું વાત છે. તમે પણ પ્રશાંતભાઈની જેટલા ઉંમરના જે કાંઈ વ્યક્તિ આ વ્લોગ જોતા હોય, 17, 18, 20 વર્ષના, 22 વર્ષના, બધા પહેલાં તમારી જે કારકિર્દી ઉપર ફોકસ આપજો. પછી તમારા સાઈડમાં જે કરવું એ કરજો, પણ પહેલું આપણી કારકિર્દી. કારણ કે કારકિર્દી જ્યાં સુધી અચીવ નહીં થાય ત્યાં સુધી બીજું કોઈ પણ વસ્તુ તમારાથી હાસિલ નહીં થાય. પહેલાં તમે છે ને કારકિર્દી ઉપર ધ્યાન આપો, અને જેટલી સ્ટ્રગલ થાય, જેટલી મહેનત થાય કરો. મહેનત જરૂરી છે. મહેનત જરૂર છે. મહેનત સિવાય ખરેખર કાંઈ નથી. ખરેખર કાંઈ નથી. કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ લઈ લો, કોઈ પણ વ્યક્તિ આમનામ એના જીવનમાં ક્યારેય સફળ નહીં હોય. બધાએ કાંઈક ને કાંઈક ક્ષણમાં કે કાંઈક ને કાંઈક ભોગ આપે, 100% આપવો પડે. બાકી તાકાત જ નથી કે આપણે કંઈક હાસિલ કરી શકીએ. બરાબર? કારણ કે નથી પેલો કહેતા કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા. એટલે બધાએ કાંઈક ને કંઈક ખોયું છે જીવનમાં. કોકે એનો સમય, કોકે એનો પરિવાર, કોકે એના શોખ, એ ખોયા હોય તો જ એને કાંઈક ને કંઈક મળે. કેટલા ઉદાહરણો છે આવા પ્રશાંતભાઈ. તો સક્સેસ થવાય. એટલે તમે પણ સક્સેસ થાવ એવી માતાજીને પ્રાર્થના. થેન્ક યુ. અને મા જગદંબા તમને જલ્દીથી તમારા જીવનમાં એટલું ખુશીભર્યું તમારું જીવન આપે અને બધી વસ્તુ તમે હાસિલ કરો જીવનમાં, એ માને પ્રાર્થના અને અભિઅર્ચના. થેન્ક યુ. થેન્ક યુ. રીંગણનું ભરતું એટલે કે ઓળો, લસણની ચટણી. એ ચટણી ક્યાં ગઈ? આ રહી ચટણી. હા 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 હા. બાજરીનો રોટલો. બસ મૂવી જોઈએ છીએ. જમી લઈએ, જમીન શાંતિથી બધા ભૂઈ જઈએ અને કાલે મળીએ. ઓકે, કન્ટિન્યુ.
ચલો તો ગુડ નાઇટ, સૂઈ જઈએ. જય માતાજી બધાને. બહુ લેટ નાઇટ થઈ ગઈ છે. સુરત એકદમ કેટલું શાંત છે તમે જુઓ. મળીએ પછી નવા વ્લોગમાં.